ગુડ નૂન ઓલ ઓફ યુ. તો આજે આપણે નોન એક્વાયર્ડ સોલ્વન્ટનું લાસ્ટ ટોપિક જે બાકી છે એના વિશે આપણે ડિસ્કસ કરશું. તો આના પહેલાંના અગાઉના લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો એમાં જોયું હતું કે એમોનિયામાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો એમાં આપણે કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી? જેવી કે સંયમ આયનીકરણ, નેક્સ્ટ જોઈ હતી કે તટસ્થીકરણ, પછી આપણે એમાં જોઈ હતી એમોનોલિસિસ, નેક્સ્ટ જોઈ હતી કે એમોનેશન, પછી જોઈતી અવક્ષેપન, જોઈતી રેડોક્સ પ્રક્રિયાઓ અને જોયું હતું કે સંકીર્ણ ક્ષારની બનાવટ. તો આ બધી અલગ અલગ પ્રકારની રિએક્શન જોઈ હતી, જેમાં સ્વયં આયનીકરણમાં આપણે જોયું હતું કે એમોનિયાનું શું થાય, તો કે સ્વયં આયનીકરણ કરતાં કોના સિદ્ધાંત અનુસાર થતું હતું? લોરી બ્રોસ્ટેન સિદ્ધાંત અનુસાર. ત્યારે પણ આપણે એ વાત થઈ હતી કે લોરી બ્રોસ્ટેન સિદ્ધાંતનો થિયરી છે, એનો સિદ્ધાંત શું હતો, એ શેના ઉપર આધાર રાખતું હતું? તો એમાં આપણે જોયું હતું કે લોરી અને બ્રોસ્ટેન્ટ નામના સાયન્ટિસ્ટે એવું ક્યાંક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે સંયોજનો શું કરે, તો કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને શું કે કયા તરીકે ઓળખાતા? એસિડ તરીકે. અને જે સંયોજનો છે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એને શું કીધું હતું? આપણે બેઝ તરીકે ઓળખતા હતા. તો એમાં આપણે એમોનિયાના ઉદાહરણ થ્રુ જોયું હતું કે એમોનિયાના બે અણુ લીધા હતા, એમાંથી એક છે ઇલેક્ટ્રોન સ્વીકારતો હતો, એક છે ઇલેક્ટ્રોન મુક્ત કરતો હતો. તો એમાં જે સ્વીકારતો હતો એનું નામ શું આપ્યું હતું? આપણે એમોનિયમ આયન. અને જે મુક્ત કરતો હતો એનું નામ શું આપ્યું હતું? એમાઇડ આયન. એ આપણે શેમાં જોયું હતું? તો કે સ્વયં આયનીકરણ રિએક્શનમાં. નેક્સ્ટ આપણે જોયું હતું કે તટસ્થીકરણ. તટસ્થીકરણની રિએક્શનમાં શું જોવા મળે? તો કે કોઈ પણ સંયોજનો વચ્ચે, ધારો કે કોઈ બે ક્ષાર લ્યો અને એનાથી શું બને? તો કે સોલ્ટ અને દ્રાવક મુક્ત થાય. તો આપણે એવી રિએક્શનને શું નામ આપ્યું હતું? તટસ્થીકરણ પ્રક્રિયા, કે જેમાં ક્ષાર અથવા તો સોલ્ટ અને દ્રાવક છે એ આપણને છૂટો જોવા મળે. નેક્સ્ટ આપણે જોઈ હતી કે એમોનોલિસિસ. તો કે એમોનોલિસિસ પ્રક્રિયામાં શું થતું હતું કે છે એમાં માનો કે એમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું કે પાણીનું આપણે જ્યારે આયનીકરણ જળ વિભાજન કરીએ છીએ ત્યારે પાણીમાંથી H+ અને OH આયન છે એ મુક્ત થાય છે. અને જે શું થાય, તો કે એવી જ રીતના આપણે એમાં ઉદાહરણમાં જોયું હતું કે એમોનિયાનો કોઈ અણુ લઈ એનું કોઈ બીજા સંયોજનો સાથે રિએક્શન કરીએ તો શું થાય કે જેનો નેગેટિવ ભાગ હોય બીજા આયનનો, એ બીજા આયનના કયા આયન સાથે જોડાય? પોઝિટિવ આયન સાથે. અને પોઝિટિવ આયનનો ભાગ છે એ કોની સાથે જોડાય? તો કે નેગેટિવ આયન સાથે. એવી રીતના છે આપણને બે કોઈ પણ પ્રકારના આયનો છૂટા પડતા હતા. એનું નામ આપણે શું આપ્યું હતું? એમોનોલિસિસ, કે જેમાં દ્રાવક તરીકે હંમેશા શેનો ઉપયોગ થતો હતો? એમોનિયાના અણુનો. પછીની આપણે રિએક્શન જોઈ હતી કે એમોનેશન, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સોલ્વેશન પ્રક્રિયા તરીકે. એમાં પણ શું થતું હતું? તો કે જ્યારે એમોનિયાનો, એમાં પણ આપણે એમોનિયાનો જ અણુ દ્રાવક તરીકે લેતા હતા. અને એમોનેશન એટલે કે સોલ્વેશન પ્રક્રિયામાં શું થાય કે તમે જે બીજો કોઈ આયન લીધો છે એનો પૂરેપૂરો ભાગ છે એમોનિયાના અણુ સાથે જોડાઈ જતો હતો. એ પ્રક્રિયાને આપણે શું નામ આપ્યું હતું? એમોનેશન રિએક્શન. પછીની આપણે જોઈતી કે અવક્ષેપન રિએક્શન. એને બીજા કયા નામથી ઓળખવામાં આવતી હતી? તો કે એમ્ફેટિકલ રિએક્શન. કે એવી પ્રક્રિયાઓ કે જે જલીય અવક્ષેપન પ્રક્રિયાઓ જલીય દ્રાવણમાં શક્ય ન હોય, એ કઈ રિએક્શન શેમાં જોવા મળતી હતી? તો કે એમોનિયાના સોલ્યુશનમાં છે એ પ્રક્રિયા જોવા મળતી હતી. અને એમાં શું થતું હતું? તો કે આપણને જે અવક્ષેપ મળે એ ક્યાં બેસતા હતા? ટેસ્ટ ટ્યુબમાં. ધારો કે રિએક્શન કર્યું હોય તો એ તમને અવક્ષેપ છે એ ટેસ્ટ ટ્યુબમાં નીચે તળિયેના ભાગ ઉપર બેઠેલા જોવા મળે. અને એનું બીજું નામ શું આપ્યું હતું? એમ્ફેટિકલ રિએક્શન કીધું હતું. નેક્સ્ટ આપણે જોઈ હતી કે રેડોક્સ પ્રક્રિયા. તો કે શું થાય કે જ્યારે રેડોક્સ પ્રક્રિયામાં તમે દ્રાવક તરીકે એમોનિયા લીધું છે, એ પ્રક્રિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા, એટલે કે તેમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર જોવા મળતો હતો. અને એમાં આપણે જોયું હતું કે કેટલીક પ્રક્રિયાઓમાં એમોનિયા છે એ શું કરતો હતો? તો કે પોતે રિડક્શન કરતા તરીકે કાર્ય કરતો હતો. પછીની આપણે લાસ્ટ રિએક્શન જોઈ હતી કે સંકીર્ણ ક્ષારની બનાવટ. તો એમાં કોઈ છે એ કોઈ સંકીર્ણ ક્ષાર ઉત્પન્ન થતો હતો. પછીનો આપણે ટોપિક જોયો હતો કે સલ્ફર ડાયોક્સાઇડના છે એના દ્રાવક તરીકેના ગુણધર્મો. તો એમાં આપણે જોયું હતું પહેલાં એના ભૌતિક ગુણધર્મો. પછી આપણે ભૌતિક ગુણધર્મોમાં જોયું હતું કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ કેવું છે? તો કે ધ્રુવીય અને એપ્રોટિક દ્રાવક હતું. એનું ગલન બિંદુ જોયું હતું, ઉત્કલન બિંદુ જોયું હતું.
પછી એને ડાઇલેક્ટ્રિક અચળાંકના મૂલ્યો જોયા હતા, દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય જોયું હતું, અને જે એની દ્વિધ્રુવ ચાકમાત્રા શું હતી તો કે પાણી કરતાં છે એ ઘણી ઓછી જોવા મળતી હતી. તો આ બધા પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કર્યા હતા. હવે આજે આપણે ક્યાં પોઈન્ટ જોવાના છે તો એમાં જોવાનું છે કે ફર્સ્ટ પોઈન્ટ છે કે પ્રવાહી દ્રાવક તરીકે SO2ના ગુણધર્મો, કે પ્રવાહી દ્રાવક તરીકે છે SO2 કયા કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે એમાંનું આપણે પહેલું જોઈએ. તો પહેલું છે કે પ્રવાહી SO2માં ઇલેક્ટ્રોન યુગમાં આપતા પદાર્થો સહેલાઈથી દ્રાવક થઈ જાય છે. જે સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય પ્રવાહી SO2માં જલ્દીથી દ્રાવ્ય થાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે સહસંયોજક પદાર્થો આયોનિક પદાર્થ કરતાં સહેલાઈથી વધારે દ્રાવ્ય થાય છે, કે જે સંયોજનો સહસંયોજક બંધથી જોડાયેલા હોય એના કરતાં અને આયોનિક પદાર્થ કરતાં શું થાય તો કે સહસંયોજક પદાર્થો વધારે ઓછા સમયમાં છે એ વધારે દ્રાવ્યતા ધરાવે છે. નેક્સ્ટ આપણે જોયું હતું કે આલ્કલાઇન અર્ધધાતુઓના આયોડાઇડ સારા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. શેમાં દ્રાવ્ય થાય છે? પ્રવાહી SO2માં. પછીનો પોઈન્ટ જોયો તો કે બ્રોમાઇડથી ક્લોરાઇડ તરફ જતાં દ્રાવ્યતા ધીમે ધીમે ઘટતી જાય છે. જ્યારે તમે પિરિયોડિક ટેબલમાં બ્રોમિનથી ક્લોરિન તરફ જાઓ ત્યારે શું થાય તો કે પ્રવાહી SO2માં જે આ બધા સંયોજનો છે એની દ્રાવ્યતા ઘટતી જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ જોયો તો આલ્કલી ધાતુના સલ્ફાઇડ એસિટેટ ક્ષારો દ્રાવ્ય છે, જ્યારે હાઇડ્રોક્સાઇડ સલ્ફેટ ઓક્સાઇડના ક્ષારો કેવા છે તો કે પ્રવાહી SO2માં અદ્રાવ્ય છે. પછીનો પોઈન્ટ છે કે વધુ દ્રાવ્ય ક્ષારો સાથે યોગશીલ સંયોજનો બનાવે છે. કેવા સંયોજનો તો કે NaI*4SO2, પછી છે BeI*4SO2 અને KCN પોટેશિયમ સાયનાઇડ જેવા સંયોજનો સાથે વધારે પ્રમાણમાં યોગશીલ સંયોજનો બનાવે છે. તો આ હતા પ્રવાહી દ્રાવક તરીકે સલ્ફર ડાયોક્સાઇડના ગુણધર્મો. હવે આપણે જોઈશું કે સલ્ફર ડાયોક્સાઇડમાં છે એ કેટલા પ્રકારની રિએક્શન જોવા મળે છે. તો એમાં ફર્સ્ટ રિએક્શન છે કે સ્વયં આયનીકરણ. હવે આ બધી જે રાસાયણિક રિએક્શન છે એ બધામાં સેમ પ્રકારની જોઈશે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે એમોનિયામાં કઈ રિએક્શન થાય તો કે આયનીકરણ, તટસ્થીકરણ, સોલ્વેસિસ, અવક્ષેપન, રેડોક્સ પ્રક્રિયા, સંકીર્ણ સંયોજનોની બનાવટ જેવી વગેરે પ્રકારની રિએક્શન છે એ બધી છે એ સેમ જ પ્રકારની જોવા મળતી હતી. જે મેઇન કોન્સેપ્ટ છે તો કે સ્વયં આયનીકરણમાં શું થાય તો કે એનું છે એ આયનોમાં વિભાજન થાય. તો જેમ એમોનિયામાં આયનોમાં વિભાજન થાય એમ સલ્ફર ડાયોક્સાઇડમાં પણ આયનોમાં વિભાજન જ થાય. આ બધી છે એ એક જ પ્રકારની છે, પણ શું થાય તો કે રિએક્શન આપણે એમોનિયાની રિએક્શન લેતા હોય તો દ્રાવક તરીકે તેમાં શું ઉપયોગ થતો હોય? એમોનિયા. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડની રિએક્શન કરીએ તો દ્રાવક તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સલ્ફર ડાયોક્સાઇડ SO2નો ઉપયોગ કરીએ છીએ. આટલો જ ઓનલી ચેન્જ છે, બાકી બધી રિએક્શનનો મેઇન કોન્સેપ્ટ છે એ કેવો રહે? એક જ જોવા મળે. તો આપણે આમાં ફર્સ્ટ રિએક્શન જોઈએ તો કે કઈ છે? સ્વયં આયનીકરણ. તો કે સલ્ફર ડાયોક્સાઇડનું આયનીકરણ થઈ થાયોનાઇલ ધન આયન અને સલ્ફાઇડ ઋણ આયન પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે રિએક્શનમાં જોઈ શકીએ કે SO2ના કેટલા લીધા છે? 2 અણુ અલગ અલગ, અને એની રિએક્શન થઈ અને અહીંયા શું મળે છે આપણને? SO+2, જેનું નામ શું આપ્યું છે? થાયોનાઇલ આયન. અને અહીંયા આપણને છૂટું શું પડે છે? SO3-2, જેનું નામ આપણે શું આપીએ? સલ્ફાઇડ આયન તરીકે ઓળખીએ છીએ. જ્યારે SO4-2 હોય એને આપણે કયા નામથી? SO4-2 એને કયા નામથી ઓળખીએ છીએ? સલ્ફેટ. અને S-2 હોય એને કયા નામથી ઓળખીએ છીએ? સલ્ફાઇડ આયન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ હતા એના નામો. પછીની નેક્સ્ટ રિએક્શન હતી તટસ્થીકરણ. તો એમાં શું થાય છે તટસ્થીકરણની રિએક્શનમાં? તો કે જ્યારે તટસ્થીકરણની રિએક્શન જોવા મળે ત્યારે શું થાય તો કે ક્ષાર અને દ્રાવક છે એ મુક્ત થાય છે. કોઈ પણ 2 આયનો વચ્ચે રિએક્શન થાય અને આપણને શું મળે? ક્ષાર અને દ્રાવક. એવા પ્રકારની રિએક્શનને આપણે શું નામ આપીએ? તટસ્થીકરણની પ્રક્રિયા. કેમ કોઈ એક એસિડ લીધો હોય અને બીજો એક સંયોજન બેઝ લીધો હોય, એ 2 વચ્ચે રિએક્શન થાય અને આપણને લાસ્ટમાં નિપજ તરીકે શું મળે તો કે ક્ષાર અને દ્રાવક મળે છે. અહીંયા રિએક્શનમાં આપણે જોઈએ તો કે થાયોનાઇલ ક્લોરાઇડની રિએક્શન કોની સાથે કરી? Na2SO3 એટલે કે સોડિયમ સલ્ફાઇડ સાથે.
એ રિએક્શન થવાથી આપણને શું મળ્યું તો કે NaCl પ્રકારનું ક્ષાર એટલે કે સોલ્ટ, મીઠું મળ્યું. અને અહીંયા દ્રાવક તરીકે છે એ શું છૂટું પડ્યું? SO2. નેક્સ્ટ રિએક્શનમાં, બીજી રિએક્શનમાં જોયું તો કે એમાં પણ શું લીધું તો કે એક છે થાયોનાઇલ ક્લોરાઇડ અને બીજું શું લીધું છે? પોટેશિયમ સલ્ફાઇડ આયન. એ રિએક્શન થઈ અને શું મળે છે તો કે KCl, જે પોટેશિયમ ક્લોરાઇડ એક પ્રકારનો શું છે? સોલ્ટ. અને જે અહીંયા છૂટું પડ્યું એ દ્રાવક તરીકે શું ફર્ધર આપણને મળ્યું? પ્રવાહી SO2 છે એ દ્રાવક તરીકે છૂટું પડ્યું. તો એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થઈ અને આપણને શું મળ્યું? ક્ષાર પ્લસ દ્રાવક. અને અહીંયા પણ શું મળ્યું? ક્ષાર પ્લસ દ્રાવક છે એ આપણને જોવા મળ્યું. નેક્સ્ટ રિએક્શન છે તો કે સોલ્વોસિસ. એમાં શું થાય? હવે સોલ્વોસિસ પ્રક્રિયાને બીજે કયા નામથી ઓળખવામાં આવે છે તો કે એને આપણે બીજું કયું નામ આપ્યું હતું? અગાઉ પણ આપણે જોયું હતું કે એને એમ્ફેટિકલ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં આપણે જોઈએ તો કે સોલ્વોસિસ રિએક્શનમાં શું થાય? એમાં શું થાય કે દ્રાવકનું છે ધન અને ઋણ આયનોમાં વિભાજન થઈ અને ક્ષારના ઋણ આયન સાથે દ્રાવકનો શું જોડાય? ધન આયન. અને ક્ષારના ધન આયન સાથે શું જોડાય? દ્રાવકનો ઋણ આયન છે એ જોડાય છે. અને આમાં છે એ શું થાય તો કે ધન અને ઋણ આયનોમાં વિભાજન થતું હોવાથી એને એમોનોલિસિસ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો કે સોલ્વોસિસ રિએક્શનમાં આપણે શું લીધું તો કે અહીંયા એક પ્રકારનો તમે કોઈ દ્રાવક લીધું, કોઈ એક સંયોજન લીધું છે અને એની રિએક્શન કોની સાથે કરાવી? દ્રાવક તરીકે આપણે શું લીધું? SO2 સાથે. હવે શું કીધું કે આમાં છે દ્રાવકના અણુઓનું ધન અને ઋણ આયનોમાં વિભાજન થાય. જે તમે કોઈ બીજો આયન લીધો છે એમાં અહીંયા Zn કયા પાર્ટ તરીકે ભાગ ભજવશે તો કે Zn છે એના ઉપર કેવો ચાર્જ હોય? પોઝિટિવ, Zn+2 હોય. અને અહીંયા જે C2H5 છે એ કયા તરીકે કાર્ય કરશે? એના ઉપર કયો ચાર્જ હશે તો કે નેગેટિવ ચાર્જ. હવે આનો ધન આયન કોની સાથે જોડાશે? અહીંના ઋણ આયન સાથે. એટલે આપણને અહીંયા સંયોજન કયું મળે? અહીંયાથી શું છૂટું પડશે? SO3 - 2 છે એ છૂટું પડે. અને અહીંયા કોણ જોડાઈ જાય તો કે Zn પોઝિટિવ ચાર્જ ધરાવતો છે, જ્યારે SO3 - 2 છે એ કેવો છે? નેગેટિવ ચાર્જ ધરાવતો. એટલે અહીંયા આપણને શું મળે? ZnSO3 એટલે કે ઝિંક સલ્ફાઇડ છે એ છૂટું પડે સોલ્વોસિસ રિએક્શન થઈને. નેક્સ્ટ આપણે જોઈએ કે અવક્ષેપન પ્રક્રિયા. તો કે અવક્ષેપન પ્રક્રિયામાં શું થાય તો કે કોઈ પણ બે સંયોજનો વચ્ચે રિએક્શન થઈ અને આપણને ક્ષાર મળે. એમના આપણે જોઈએ તો કે અવક્ષેપન પ્રક્રિયાને બીજે કયા નામથી ઓળખીએ છીએ? એમ્ફેટિકલ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં રિએક્શનમાં આપણે જોઈએ તો કે અહીંયા આપણે શું લીધું છે? KBr, પોટેશિયમ બ્રોમાઇડ. એની રિએક્શન કોની સાથે કરી? થાયોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી. એટલે આપણને શું મળ્યું તો કે અહીંનો K+ આયન અને અહીંથી કયો આયન છૂટો પડ્યો? Cl-. અને એની રિએક્શન થતાં આપણને શું મળ્યું? KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ, જે શું છે? અવક્ષેપ રૂપે આપણને મળે છે. અને SOBr2 છે એ શું પડ્યું? છૂટું પડ્યું. પછી અહીંયા શું લીધું છે? BaL2 એટલે કે બોરોન એલ્યુમિનિયમ. એની રિએક્શન કોની સાથે કરી? ZnCnS સાથે રિએક્શન કરતાં અહીંયા આપણને શું મળ્યું તો કે અહીંથી છે Ba+2 અને અહીંયા Zn પોઝિટિવ ચાર્જ ધરાવે છે, જ્યારે અહીંયા CnS છે એ કેવો ચાર્જ ધરાવે છે? નેગેટિવ ચાર્જ. અને અહીંયા આપણને શું મળશે તો કે અહીંનો પોઝિટિવ આયન અને અહીંનો નેગેટિવ આયન જોડાય અને અવક્ષેપ આપે છે. શેના? તો કે બેરિયમ સાયનાઇડના અવક્ષેપ જે જોવા મળે એ છે એ શું થાય તો કે તમારા સોલ્યુશનમાં અવક્ષેપન રૂપે જોવા મળે. અને જે આ દ્રાવક તરીકે શું છૂટું પડે? ઝિંક આયોડાઇડ છે એ છૂટો પડે. નેક્સ્ટ રિએક્શન જોઈએ આપણે તો કે અહીંયા શું છે? AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડની રિએક્શન કોની સાથે કરાવી? સોડિયમ આયોડાઇડ સાથે રિએક્શન કરતાં અહીંયા પોઝિટિવ ચાર્જ કોનો છે? એલ્યુમિનિયમનો. નેગેટિવ કોણ છે? ક્લોરિન. અને અહીંયા છે એ પોઝિટિવ કયું છે તો કે સોડિયમ. અને એની સાથે જોડાય અને અહીંથી શું બન્યું? સોડિયમ એટલે કે Na અને અહીંયા નેગેટિવ I છે. તો આઈનો Al પોઝિટિવ આયન અને આઈનો છે એ કયો છે તો કે સોડિયમ આયન છે એ છૂટો પડી અને શું બનાવી નાખ્યું? NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે એના અવક્ષેપ એટલે કે મળ્યા એ ક્યાં પડ્યા રહેશે? આપણે નીચે દ્રાવકમાં. અને અહીંથી શું છૂટું પડ્યું? એલ્યુમિનિયમ આયોડાઇડ છે એ છૂટો પડ્યો. આ કઈ રિએક્શન હતી તો કે અવક્ષેપન પ્રક્રિયા, અને જેને બીજા કયા નામથી ઓળખવામાં આવતી હતી? એમ્ફેટિકલ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. નેક્સ્ટ જોઈએ કે રેડોક્સ પ્રક્રિયા. તો એમાં આપણે જોઈએ કે રેડોક્સ પ્રક્રિયામાં શું થાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવાય કોને?
તો કંઈક કોઈ પણ રિએક્શન હોય એમાં તમે જે દ્રાવક તરીકે લીધું છે, જ્યારે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ લેતા હોય ત્યારે, તો કે એ દ્રાવકોની ઓક્સિડેશન સ્થિતિમાં ચેન્જીસ થાય. એમોનિયામાં આપણે રિએક્શન જોઈતી રેડોક્સ પ્રક્રિયાઓની, ત્યારે એમાં જોયું હતું કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની છે એ શું થતી હતી, ઓક્સિડેશન અવસ્થા ચેન્જ થતી હતી. અને ઘણીવાર છે એમાં એવું પણ થતું હતું કે એમોનિયા એ છે એ રિડક્શન કરતા તરીકે કાર્ય કરતો હતો. અને આમાં પણ શું થશે તો કે આપણે દ્રાવક તરીકે શું લેશું, જે દ્રાવક તરીકે લેશું એની કોઈ ઓક્સિડેશન અવસ્થામાં ચેન્જીસ જોવા મળશે. અહીંયા રેડોક્સ આપણે રિએક્શનમાં જોઈએ તો કે FeCl3 ની રિએક્શન KI સાથે પોટેશિયમ આયોડાઇડ સાથે આયર્ન ક્લોરાઇડની રિએક્શન પોટેશિયમ આયોડાઇડ સાથે કરાવતા અહીંયા આપણને FeCl3 છે એ છૂટો પડશે અને આપણને શું જોવા મળશે, KCl છે એ એક મળશે ક્ષાર અને અહીંયા શું છૂટું પડશે, આયોડિન છે એ લિબરેટ થશે, જે વાયુ સ્વરૂપે જોવા મળશે. પછી અહીંયા લીધું છે કે SbCl5ની રિએક્શન કેટલા અણુ સાથે કરવામાં આવી, 6 પોટેશિયમ આયોડાઇડના અણુ સાથે રિએક્શન કરતાં આપણને ક્ષાર તરીકે શું મળ્યું, પોટેશિયમ ક્લોરાઇડનો એક છે એ ક્ષાર આપણને મળ્યો અને અહીંયા SbCl3 છે એ છૂટો પડ્યો અને અહીંયા આયોડિનના કેટલા અણુ લિબરેટ થયા હોવામાં 3 અણુ છે એ લિબરેટ થયા. નેક્સ્ટ આપણે જોઈએ કે સંકીર્ણક સંયોજનની બનાવટ. તો એક પ્રકારનું જટિલ સંયોજન બને એને શું નામ આપ્યું કે એક પ્રકારનું કોમ્પ્લેક્સોમેટ્રી જે આપણે બને એને શું કીધું તો કે સંકીર્ણક સંયોજન તરીકે નામ આપવામાં આવ્યું. એની રિએક્શન તમને આપવામાં આવી છે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડની રિએક્શન કોની સાથે કરી, સલ્ફાઇટ આયન સાથે રિએક્શન કરતાં એલ્યુમિનિયમ સલ્ફેટ નામનું એક સંયોજન બન્યું અને ક્લોરિનના 6 અણુઓ છે એ મુક્ત થયા. નેક્સ્ટ રિએક્શનમાં જોઈ કે જ્યાં અહીંયા એલ્યુમિનિયમ સલ્ફેટનો આપણને ક્ષાર મળ્યો એની સાથે ફર્ધર કોની રિએક્શન કરવામાં આવી, સલ્ફાઇટ આયનની. એટલે અહીંયા આપણને શું છૂટું પડ્યું તો કે એલ્યુમિનિયમ સલ્ફાઇટ આખો એક સંકીર્ણ ક્ષાર બની ગયો. પછીની આપણે નેક્સ્ટ રિએક્શન જોઈએ તો એમાં જોવાનું છે હવે નેક્સ્ટ ટોપિક તો કે પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડના દ્રાવક તરીકેના ગુણધર્મો તેમાં થતી લાક્ષણિક પ્રક્રિયાઓ અથવા તો હાઇડ્રોજન ફ્લોરાઇડ એ બિનજલીય દ્રાવક છે તેમ સમજાવો. તો એમાં આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડના ગુણધર્મો જોઈએ તો શું છે તો કે હાઇડ્રોજન ફ્લોરાઇડ એ કેવું છે, પ્રોટીક અને ધ્રુવીય દ્રાવક છે. કેવું છે, પ્રોટીક અને ધ્રુવીય દ્રાવક છે. તેનું ગલન બિંદુ કેટલું છે, -83.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તથા ઉત્કલન બિંદુ છે 19.5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે સ્વયં આયનીકરણ થઈને ધન અને ઋણ આયન આપે છે. આયનીકરણ થવાથી શું થાય, જે છે એ દ્રાવકના ધન અને ઋણ આયન છૂટા પડે એને શું આપણે નામ આપ્યું, આયનીકરણ. પછીનો પોઈન્ટ છે તેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે, 83.6 છે. તથા વિદ્યુતનું કેવું છે, સુવાહક છે, જેમાંથી વિદ્યુત પસાર થઈ શકે અને આપણે શું કહીએ તો કે સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. પછીનો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે પ્રવાહી HFમાં દ્રાવ્યતા કે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે પ્રવાહી તરીકે જ્યારે હોય ત્યારે એની દ્રાવ્યતા કોઈ બીજા સંયોજનને છે એ કેટલું દ્રાવ્ય કરી શકે. એમાં જોઈએ તો કે પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડમાં ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ તીવ્રતાથી રાસાયણિક પ્રક્રિયા કરી અને કયો આયન આપે છે, હાઇડ્રોનિયમ આયન આપે છે. આ તમને પૂછાઈ શકે કે પ્રવાહી HFમાં ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ તીવ્રતાથી રાસાયણિક પ્રક્રિયા કરીને કયો આયન આપે તો કે હાઇડ્રોનિયમ આયન આપે છે. હાઇડ્રોનિયમ આયનને આપણે કયા તરીકે નામથી ઓળખીએ એની સંજ્ઞા તો કે H3O+. એમાં ફર્સ્ટ રિએક્શનમાં જોઈએ તો શું કીધું કે આપણે પાણીનો અણુ લીધો અને શું લીધું છે બીજું, હાઇડ્રોજન ફ્લોરાઇડનો અણુ. અહીંથી છે એ શું થાય તો કે અહીંના 2 હાઇડ્રોજન અને અહીંનો 1 હાઇડ્રોજન જોડાય અને શું બનાવે છે, H3O+. અને આપણને અહીંયા શું છૂટું પડે છે, HF છે એ મુક્ત થાય છે. અહીંયા 2 હાઇડ્રોજનના અણુ હતા એમાંથી એક ક્યાં આવી ગયો તો કે હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ બન્યો ત્યાં. અને અહીંયા જે ઓક્સિજન મુક્ત થયો અને અહીંયા શું વધ્યું તો કે એક હાઇડ્રોજનનો અણુ અને ફ્લોરિનના 2 અણુ અને એ જોડાઈને શું બન્યું, હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ મુક્ત થયો. પછીની નેક્સ્ટ રિએક્શન જોઈએ તો કે NaOH એટલે કે હાઇપોના સોલ્યુશન સાથે તમે ફરીવાર હાઇડ્રોજન ફ્લોરાઇડની રિએક્શન કરો એટલે આપણને કયો આયન મળે, હાઇડ્રોનિયમ આયન છે એ મળે. અહીંથી એક હાઇડ્રોજન અને અહીંના 2 હાઇડ્રોજન જોડાય અને આપણને શું બનાવે, અહીંનો એક ઓક્સિજન લઈ અને H3O+. જ્યારે અહીંયા વધ્યું શું તો કે સોડિયમ અને અહીંયા શું વધ્યું તો કે
એ હાઇડ્રોજન એ ફ્લોરાઇડનો અણુ એક વધ્યો અને અહીંયા શું આપણને મળ્યું, સોડિયમ ફ્લોરાઇડ છે એ મુક્ત થયો. તો આ તેની દ્રાવ્યતા. નેક્સ્ટ જોઈએ તો કે આલ્કલી, કાર્બોનેટ, બ્રોમેટ, સિલ્વરના ક્લોરાઇડ, પર ક્લોરેટ, પર સલ્ફેટ વગેરે પ્રવાહી HFમાં દ્રાવ્ય છે. પ્રવાહી HFમાં સલ્ફોનેશન ઝડપથી જોવા મળે છે. તમને એક શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય કે પ્રવાહી HFમાં કઈ વસ્તુ ઝડપથી જોવા મળે છે, તેમાં શું આવશે, સલ્ફોનેશનની રિએક્શન છે એ ઝડપથી જોવા મળે છે. ઉપરાંત કાર્બોનેટ, બ્રોમેટ, સિલ્વરના ક્લોરાઇડ, પર ક્લોરેટ, પર સલ્ફેટ વગેરે છે એ શું થાય, જલ્દીથી દ્રાવ્ય થઈ જાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે હેલાઇડ, ઝિંક, સીબી, ટંગસ્ટન અને એજી જેવી પ્રક્રિયા આપતા નથી, એટલે કે એ જે સંયોજનો છે એ શું થાય તો કે અદ્રાવ્ય રહે છે, સહેલાઈથી પ્રવાહી HFમાં દ્રાવ્ય થતા નથી. નેક્સ્ટ રિએક્શન, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એમાં આપણે જોવાનું છે કે એની રિએક્શન કે પ્રવાહી HFમાં કેટલી રિએક્શન જોવા મળે છે. તો એની ફર્સ્ટ રિએક્શનમાં છે એનું સ્વયં આયનીકરણ. એમાં આપણે રિએક્શનમાં જોઈએ તો હવે આયનીકરણમાં શું થાય તો કે HFની અહીંયા આપણે જોઈએ તો કે હાઇડ્રોજન ફ્લોરાઇડનું આયનીકરણ થવાથી શું છૂટું પડે છે, અહીંયા આપણને છૂટું પડશે કે H2F હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્લસ ફ્લોરિનનો એક અણુ છે એ મુક્ત જોવા મળશે. આ છે એ તમારે કન્સિડર કરવાનું નથી. હાઇડ્રોજન ફ્લોરાઇડનું આયનીકરણ થઈ અને શું છૂટું પડે, H2F એટલે કે હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ફ્લોરિનનો એક અણુ છે એ નેગેટિવ ચાર્જ તરીકે છૂટો પડશે. અહીંના 2 હાઇડ્રોજન અને 1 ફ્લોરિન, જ્યારે 1 ફ્લોરિનનો અણુ વધ્યો એ પોતે મુક્ત અવસ્થામાં જોવા મળશે. નેક્સ્ટ રિએક્શન છે ક્લોરાઇડની, તો કે બ્રોમાઇડ અને આયોડાઇડ પણ HFમાં દ્રાવ્ય છે, તેથી તે પ્રક્રિયા આપે છે, પરંતુ આલ્કલી હેલાઇડ એટલે કે ક્લોરાઇડ સિવાય HF સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજનના હેલાઇડ બનાવે છે. એમાં જોઈએ કે સોડિયમ બ્રોમાઇડ આપણે લીધું છે, સોડિયમ બ્રોમાઇડની કોની સાથે રિએક્શન કરવાની આવી, હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે, અને શું કીધું હતું કે આમાંથી છે એ હાઇડ્રોજન અને અહીંથી છે એ બ્રોમિન, અહીંનો પોઝિટિવ ચાર્જ ધરાવતો આયન, અહીંનો નેગેટિવ ચાર્જ ધરાવતો આયન જોડાય અને શું બનાવે તો કે હાઇડ્રોજનના હેલાઇડ. બ્રોમિન છે એ ક્યુ તરીકે ઓળખવામાં આવે છે, હેલાઇડ સંયોજનો તરીકે, એટલે કે હાઇડ્રોજન બ્રોમાઇડ છે એ છૂટું પડ્યું અને અહીંયા આપણને શું મળ્યું, સોડિયમ ફ્લોરાઇડ છે એ અલગ પડ્યું. અહીંનો પોઝિટિવ ચાર્જ ધરાવતો અણુ અને અહીંનો નેગેટિવ ચાર્જ ધરાવતો અણુ જોડાય અને શું બન્યું, સોડિયમ ફ્લોરાઇડ છે એ જોવા મળ્યું. પછીનો પોઈન્ટ છે કે નાઇટ્રિક એસિડ અને કેટલાક નાઇટ્રેટ પણ તેમાં દ્રાવ્ય થાય છે અને એક્વા નાઇટ્રેટ તેમજ ડાયફ્લોરાઇડ બનાવે છે. ઘણી રિએક્શનમાં એવું થાય કે જે શું બનાવે, એના એક્વા નાઇટ્રેટ એટલે કે જે જલીય નાઇટ્રેટ બનાવીને શું નામ આપવામાં આવે, એક્વા નાઇટ્રેટ તેમજ ડાયફ્લોરાઇડ છે એવા સંયોજનો છૂટા પડે છે. તો એ રિએક્શનમાં આપણે જોઈએ તો જો તમે જોઈ શકો છો કે સોડિયમ નાઇટ્રેટની NO3 એટલે શું આવશે તો કે નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટની હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે રિએક્શન કરાવતા, હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે રિએક્શન કરાવતા સોડિયમ નાઇટ્રેટની રિએક્શન કોની સાથે આપણે કરાવી, હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે, એટલે આપણને અહીંયા શું મળ્યું તો કે હાઇડ્રોજનના નાઇટ્રેટ એટલે કે એક્વા નાઇટ્રેટ છે એ છૂટા પડ્યા અને આપણને અહીંયા સોડિયમ છૂટું પડ્યું અને બીજો કયો ક્ષાર જોવા મળ્યો તો કે 2HF2- એટલે કે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ મુક્ત થયો. અહીંયા ફ્લોરાઇડના કેટલા અણુઓ છે, 2 અણુઓ હોવાથી એને શું કીધું, ડાયફ્લોરાઇડ બને છે. અને અહીંયા આપણને શું મળ્યું તો કે નાઇટ્રેટ જોવા મળે અને શું નામ આપ્યું, એક્વા નાઇટ્રેટ છે એ છૂટા પડે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે એનું સ્વયં આયનીકરણ, તો કે હાઇડ્રોજનનું આયનીકરણ થાય અને શું બન્યું, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ફ્લોરિન છે એ છૂટો પડ્યો. નેક્સ્ટ રિએક્શનમાં આપણે જોઈએ તો કે તટસ્થીકરણ, એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ થઈને શું થાય, ક્ષાર અને દ્રાવક છે એ છૂટું પડે. આ રિએક્શનમાં આપણે જોઈએ તો તટસ્થીકરણની રિએક્શનમાં શું લીધું તો કે તટસ્થીકરણની રિએક્શનમાં આપણે એક પાણીનો અણુ લીધો અને દ્રાવક તરીકે શું લીધું, HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, અને અહીંયા આપણને કયો મળ્યો, હાઇડ્રોનિયમ આયન છે એ મળ્યો અને અહીંયા ફ્લોરિન છે એ છૂટો પડ્યો. પછી કોની સાથે રિએક્શન કરાવવામાં આવી, નાઇટ્રિક એસિડ સાથે, કોની, હાઇડ્રોજન ફ્લોરાઇડની,
એટલે આપણને શું મળ્યું તો કે હાઇડ્રોનિયમ એક્વા નાઇટ્રેટ ક્ષારો એટલે કે H2NO3 છે એ છૂટો પડ્યો અને અહીંયા શું મળ્યું ફ્લોરિન છે એ મુક્ત અવસ્થામાં. પછી છે કે હાઇડ્રોજન બ્રોમિન ફ્લોરાઇડની રિએક્શન કોની સાથે કરવામાં આવી પ્રવાહી HF સાથે કરતાં અહીંયા હાઇડ્રોજનના ફ્લોરાઇડ મળ્યા એટલે કે એક્વાયસ ફ્લોરાઇડ અને બોરોન ફ્લોરાઇડ છે એ શું થયો છૂટો પડ્યો. તો આ હતી તટસ્થીકરણની રિએક્શન. નેક્સ્ટ આપણે જોઈએ તો કે સોલ્વોસિસ રિએક્શન. એમાં શું થાય તો કે અહીંયા છે એ કોઈ હેક્સ તરીકે શું લીધું હેલોજન તત્વ છે એ લેવામાં આવ્યા એને કોઈ સ્પેસિફાય આયન લીધો નથી પણ એક્સ તરીકે આપણે કોઈ પણ હેલોજનનો છે એ લઈ શકીએ અને અહીંયા એમએક્સ કોઈ પણ ધાતુ અથવા તો મેટલ લીધી અને એની રિએક્શન કોની સાથે HF સાથે કરતાં શું છૂટું પડે તો કે મેટલના ફ્લોરાઇડ છે એ મુક્ત થાય અને શું મળે હાઇડ્રોજનના ફ્લોરાઇડ છે એ આપણને હાઇડ્રોજનના જો કે હેલોજનના કોઈ પણ સંયોજનો છોડે એટલે કે એ છે એ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય. નેક્સ્ટ રિએક્શનમાં જોઈએ તો કે સોડિયમ ક્લોરાઇડની કોની સાથે રિએક્શન કરવામાં આવી હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે એટલે શું મળ્યું તો કે સોડિયમ ફ્લોરાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ છે એ દ્રાવક તરીકે મુક્ત થયો. અહીંયા છે એ શું છૂટું પડશે કોઈ પણ તમે એક્સ તરીકે જે હેલોજનનો અણુ લીધો હશે એ હાઇડ્રોજન સાથે મુક્ત થતો જોવા મળશે. નેક્સ્ટ રિએક્શન છે તો કે સોલ્વેશન. તો એમાં શું જોવા મળે તો કે લિક્વિડ હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે દ્રાવ્ય પદાર્થનો શું થાય આખો અણુ જોડાય અને નીચે પ્રમાણે રિએક્શન જોવા મળે. હવે આમાં આપણે રિએક્શનમાં જોઈએ તો કે અહીંયા શું લીધું છે આપણે પ્રવાહી HF સાથે એમોનિયાનો અણુ લીધો છે અને આ શું છે તો કે દ્રાવક શું આપણે કીધું કે બીજો જે સંયોજનો લીધો છે પદાર્થનો આખો અણુ જોડાય અને અહીંયા શું બનાવ્યું NH4. અહીંયા હાઇડ્રોજનના 3 અણુ હતા જેમાંથી અહીંયા હાઇડ્રોજન ફ્લોરાઇડનો એક હાઇડ્રોજન જોડાય અને શું બનાવી નાખ્યું તો કે એમોનિયમ ફ્લોરાઇડ છે એ આખું સંયોજન બનાવી નાખ્યું. પછીની નેક્સ્ટ રિએક્શનમાં જોઈએ તો કે પોટેશિયમ ફ્લોરાઇડની રિએક્શન હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે કરાવતા આપણને અહીંયા શું મળશે KFHF અથવા તો આપણે એને એવી રીતના પણ દર્શાવી શકીએ કે K.H.F2 છે એ આખું સંયોજન જોડાય અને આપણને છૂટું પડ્યું. પછીની રિએક્શન છે ફર્ધર કે પોટેશિયમ ફ્લોરાઇડ સાથે હાઇડ્રોજન ફ્લોરાઇડ જોડાય અને શું બનાવે છે પોટેશિયમ સાથે આખો કોનો અણુ જોડાઈ ગયો અહીંયા ફ્લોરાઇડના 3 અણુ છે એ જોડાય અને KF3 ઇન્ટુ અહીંયા શું છૂટું પડ્યું અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી ફ્લોરિન એટલે કે HF છે એ આખું સંયોજન જોડાય અને સોલ્વેશન પ્રક્રિયા બનાવી. તો હતી તમારી કે પ્રવાહી HFમાં દ્રાવ્યતા અને બધી અલગ અલગ પ્રકારની રિએક્શન. એમાં આપણે કઈ કઈ રિએક્શન જોઈ સ્વયં આયનીકરણ સોલ્વેસિસ સોલ્વેશન અને તટસ્થીકરણ જેવી રિએક્શન આપણે જોઈ. આ યુનિટ તમારું અહીંયા પૂરું થાય છે. તો આપણે ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ કે આ યુનિટમાં આપણે કયા કયા ટોપિક જોયા હતા. તો સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરી હતી પહેલાં મેઇન પોઈન્ટ આવ્યો હતો કે બિનજલીય દ્રાવકો એટલે શું. તો હવે આપણને પહેલો મેઇન કોન્સેપ્ટ તો એ આવડવો જોઈએ કે દ્રાવણો એટલે શું. તો એમાં આપણે જોયું હતું કે દ્રાવણ છે એ કઈ રીતના બને. તો એમાં પણ 2 પાર્ટ હતા કે દ્રાવક અને દ્રાવ્ય પદાર્થ મળી અને શેની રચના કરતું હતું દ્રાવણની રચના કરતું હતું કે દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં દ્રાવ્ય થઈ અને જે સોલ્યુશન બને એને આપણે શું નામ આપ્યું હતું દ્રાવણ તરીકે ઓળખવામાં આવ્યું હતું. પછી આપણે વાત કરી હતી કે બિનજલીય દ્રાવકો એટલે શું. તો એમાં આપણે જોયા હતા 2 પ્રકારના દ્રાવકો પ્રોટિક અને બિનપ્રોટિક દ્રાવકો. પ્રોટિક દ્રાવકોમાં ફર્ધર કેટલા પ્રકાર પડતા હતા 3 પ્રકાર પડતા હતા પ્રોટોજિનિક પ્રોટોફિલિક અને એમ્ફીપ્રોટિક દ્રાવકો. એમાં આપણે જોયું હતું કે પ્રોટોજિનિક દ્રાવકો છે એ પ્રોટોનનું દાન કરતા હતા જ્યારે પ્રોટોફિલિક દ્રાવકો છે એ પ્રોટોન સ્વીકારતા હતા અને એમ્ફીપ્રોટિક દ્રાવકો છે એમાં પ્રોટોન ઉભયગુણી પ્રકારના હતા કે જરૂરિયાત મુજબ પડે તો પ્રોટોન સ્વીકારે અને જો જરૂરિયાત ન હોય તો પ્રોટોન દાન પણ કરતા હતા. તો આ પ્રકાર હતા પ્રોટિક દ્રાવકોના. પછીનો મેઇન પ્રકાર હતો બિનપ્રોટિક દ્રાવકો. તો કે એવા દ્રાવકો કે જે રિએક્શન દરમિયાન પ્રોટોનનો કોઈ સ્વીકારે નહીં કે આપે પણ નહીં એટલે કે કોઈ પણ પ્રકારનો પ્રોટોનનો વિનિમય જોવા મળતો ન હતો. એવા દ્રાવકોને શું નામ આપ્યું હતું બિનપ્રોટિક દ્રાવકો તરીકે ઓળખવામાં આવ્યા હતા. એમાં પણ 2 પ્રકાર પડ્યા હતા ધ્રુવીય અને અધ્રુવીય દ્રાવકો. તો ધ્રુવીય દ્રાવકો આપણે કોને કીધા હતા કે જેનું સ્વયં આયનીકરણ થતું હોય
જેની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય ઊંચું હોય અને તેના ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય પણ કેવું હોય, ઊંચું હોય, એવા દ્રાવકોને શું કીધું હતું? ધ્રુવીય દ્રાવકો. જ્યારે બિનધ્રુવીય દ્રાવકોમાં શું હતું? તો કે જેનું સ્વયં આયનીકરણ થઈ શકતું ન હોય, તેમજ તેના ડાઇલેક્ટ્રિક અચળાંક અને દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય કેવું હોય? નીચું હોય, એવા દ્રાવણોને આપણે અધ્રુવીય દ્રાવકો તરીકે ઓળખતા હતા. પછી આપણે એમાં જોઈ હતી કે બિનજલીય દ્રાવકમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. તો એમાં આપણે જોઈ હતી આયનીકરણ, તટસ્થીકરણ, અવક્ષેપણ, સોલ્વેસિસ પ્રક્રિયાને બીજા કયા નામથી ઓળખવામાં આવી હતી? એમોનોલિસિસ. પછીની રિએક્શન જોઈ હતી સોલ્વેશન, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એમોનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જોઈ હતી આપણે સંકીર્ણ ક્ષારની બનાવટ. તો આ બધી રિએક્શન છે જેટલે આપણે દ્રાવકો લીધા એ બધામાં કોમન રિએક્શન જ રહેવાની છે. પણ શું થાય? તો કે દ્રાવક તરીકે જે તમે જેની રિએક્શન કરતા હોય એ દ્રાવક તરીકે આપણે યુઝ કરીએ. તો આપણે જોયું હતું કે આયનીકરણ પ્રક્રિયામાં આયનો છૂટા પડે છે, તટસ્થીકરણ પ્રક્રિયામાં ક્ષાર અને દ્રાવક મળે છે, અવક્ષેપણ પ્રક્રિયામાં આપણને જે સંયોજન લીધું હોય એના અવક્ષેપ મળે. સોલોસિસ પ્રક્રિયામાં છે એ શું થાય? તો કે કોઈ પણ આયનોનું ધન અને ઋણમાં વિભાજન થાય અને એકબીજાના વિરુદ્ધ આયનો સાથે જોડાય. પોઝિટિવ આયન છે એ નેગેટિવ આયન સાથે અને નેગેટિવ આયન છે એ પોઝિટિવ આયન સાથે જોડાય છે. પછી એમાં સોલ્વેશન પ્રક્રિયા. તો કે એમાં શું થતું હતું કે આ પ્રક્રિયામાં છે એ કોઈ પણ જે તમે અણુ લીધો હોય દ્રાવકના અણુ સાથે પૂરેપૂરો જોડાય અને એક પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવતું હતું. પછી આપણે જોઈ હતી કે સંકીર્ણ ક્ષારની બનાવટ. તો એમાં એક કોઈ પણ બે ક્ષારો મિશ્ર થઈ અને કોઈ કોમ્પ્લેક્સ પ્રકારનું જટિલ સંયોજન બનાવતું હતું અને એક પ્રકારનો સંકીર્ણ ક્ષાર આપણને મળતો હતો. પછી આપણે જોયું હતું કે પ્રવાહી એમોનિયાના છે દ્રાવક તરીકેના ગુણધર્મો. તેમાં આપણે જોયું તો એના ભૌતિક ગુણધર્મો. હવે ફિઝિકલ પ્રોપર્ટીઝમાં આપણે શું જોયું તો કે એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એટલે કે એના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ. પછી છે એ બીજું સ્વાભાવિક એવું હોય છે, ધ્રુવીય છે કે અધ્રુવીય છે, એ કયા સંયોજન એમાં દ્રાવ્ય થાય છે કે નથી થતા. પછી એના ડાઇલેક્ટ્રિક અચળાંક છે, એ બધા એ જે પ્રોપર્ટીઝ છે એ શેમાં આવે? તો કે ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે એના ભૌતિક ગુણધર્મોમાં. પછી આપણે જોયું હતું કે એમોનિયા છે એ ધાતુમાં એમોનિયાની ધાતુમાં કેટલી દ્રાવ્યતા છે, અધાતુમાં કેટલી દ્રાવ્યતા છે. પછી પ્રવાહી એમોનિયા છે એ ક્ષારની કેટલી દ્રાવ્યતા, એ જે બધી અલગ અલગ પ્રકારના આપણે એના ગુણધર્મો જોયા હતા. પછી આપણે જોયું હતું કે એમોનિયામાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા. તો ફરીવાર એમાં રિએક્શન આવી હતી સ્વયં આયનીકરણ, તટસ્થીકરણ, એમોનોલિસિસ, એમોનેશન, અવક્ષેપણ અને રેડોક્સ પ્રક્રિયાઓ. અહીંયા બધી રિએક્શનમાં તમને જે ડિસ્ક્રિપ્શન આવે એ આપવામાં આવ્યું નથી. જે આપણે પહેલાં બધી બે ટોપિકમાં રિએક્શન જોઈ હતી એમાં જે ડિસ્ક્રિપ્શન હતું કે સોલ્વેસિસ પ્રક્રિયા એટલે શું, સેમ એ જ ડિસ્ક્રિપ્શન શેમાં આવશે? આ HFની રિએક્શનમાં. એટલે આમાં ડિસ્ક્રિપ્શન આપ્યું નથી. પણ બધામાં જે પહેલી રિએક્શનમાં આપણે ડિસ્ક્રિપ્શન જોયું હતું એ જ ડિસ્ક્રિપ્શન સેમ આવશે. પણ ચેન્જીસ ક્યાં તમને જોવા મળશે? જે તમે દ્રાવક તરીકે લીધું છે એના અણુમાં છે એ ચેન્જીસ જોવા મળશે. પછી આપણે જોયું હતું કે સલ્ફર ડાયોક્સાઇડ દ્રાવક તરીકે લઈ એના ભૌતિક ગુણધર્મો. તો એમાં પણ જોયું હતું કે SO2 છે એ ધ્રુવીય અને પ્રોટિક દ્રાવક છે. પછી એના બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, એની ઇલેક્ટ્રિક અચળાંક અને દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય. પછી દ્રાવક તરીકે કેવા ગુણધર્મો ધરાવે એ આપણે જોયું હતું. પછી જોયું હતું કે SO2માં છે એની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ જોવા મળે. તો SO2માં પણ આપણે જોયું હતું સ્વયં આયનીકરણ, તટસ્થીકરણ, સોલ્વેસિસ, અવક્ષેપણ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા અને સંકીર્ણ ક્ષારની બનાવટ. પછીનું આપણે જોયું હતું કે પ્રવાહી HFના દ્રાવક તરીકેના ગુણધર્મો, જે આપણે આજના લેક્ચરમાં જોયું હતું. પ્રવાહી SO2ના ગુણધર્મો જોઈ લીધા હતા. પછી આપણે જોયું હતું કે એની રિએક્શન. તો એમાં હતી સ્વયં આયનીકરણ, તટસ્થીકરણ, સોલ્વેસિસ, અવક્ષેપણ, જેને બીજા કયા નામથી ઓળખવામાં આવતી હતી? એમ્ફેટિકલ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવતી હતી. પછી આપણે જોયું રેડોક્સ પ્રક્રિયા, સંકીર્ણ સંયોજનની બનાવટ. નેક્સ્ટ આપણે જોયું હતું કે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ કઈ રીતના કાર્ય કરે. તો એમાં જોયું હતું કે એના ફર્સ્ટ ઓલ ફિઝિકલ પ્રોપર્ટીઝ. એમાં આપણે જોયું હતું કે પ્રવાહી HF છે એ કેવું છે? ધ્રુવીય અને પ્રોટિક દ્રાવક છે. એનું ગલન બિંદુ જોયું, એનું ઉત્કલન બિંદુ જોયું. પછી એમાં આપણે જોયું હતું કે સ્વયં આયનીકરણ થઈ અને ધન અને ઋણાયન આપે છે. તેમજ તેનો ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું છે? તો કે 83.6. અને વિદ્યુતનું કેવું છે?
સુવાહક છે. પછીમાં આપણે જોયું હતું કે પ્રવાહી HFમાં દ્રાવ્યતા, તો એમાં આપણે જોયું હતું કે શું હતું તો કે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ છે એ તીવ્રતાથી પ્રક્રિયા એટલે કે જલ્દીથી દ્રાવ્ય થઈને આપણને શું આપતા હતા, હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ છે એ આયન આપતા હતા. પછી જોયું હતું કે આલ્કલી, કાર્બોનેટ, બ્રોમેટ, સિલ્વરના ક્લોરાઇડ, પરક્લોરેટ, પરસલ્ફેટ વગેરે છે એ પ્રવાહી HFમાં જલ્દીથી દ્રાવ્ય થતા હતા. અને પ્રવાહી HFમાં સલ્ફોનેશન રિએક્શન છે એ ખૂબ જ ઝડપથી જોવા મળતી હતી. પછીના અમુક જે હેલાઇડના ક્ષારો હતા, ટંગસ્ટન, જે પછી સિલ્વર અથવા તો CbW બધા કેવા છે એ કેવા હતા તો કે અદ્રાવ્ય છે, જે પ્રવાહી HFમાં દ્રાવ્ય થતા હતા નહીં. પછી આપણે જોયું હતું કે એનું સ્વયં આયનીકરણ થઈને શું થતું હતું તો કે આલ્કલી હેલાઇડ બનાવતા હતા અથવા તો એના હાઇડ્રોજનના હેલાઇડ બનાવતા હતા. એમાં આપણે જોયું હતું કે અહીંયા સોડિયમ બ્રોમાઇડની રિએક્શન થઈને શું પડતું હતું, હાઇડ્રોજનના બ્રોમાઇડ અને સોડિયમના ફ્લોરાઇડ છે એ છૂટા પડતા હતા. પછી જોયું હતું કે નાઇટ્રિક એસિડ અને કેટલાક નાઇટ્રેટ પણ તેમાં દ્રાવ્ય થાય છે અને એક્વા નાઇટ્રેટ તેમજ ડાયફ્લોરાઇડ બનાવે છે. તો અહીંયા આપણે સોડિયમ નાઇટ્રેટની રિએક્શન કરવાથી આપણે શું મળ્યું હતું, હાઇડ્રોજન નાઇટ્રેટ એટલે કે એક્વા નાઇટ્રેટ, અને શું છું બીજું આપણને મળ્યું હતું, ડાયફ્લોરાઇડ છે એ આપણને જોવા મળ્યો હતો. પછી આપણે એમાં જોયું હતું રિએક્શનમાં કે એનું સ્વયં આયનીકરણ થયું હતું, પછી તટસ્થીકરણ થયું હતું. તટસ્થીકરણની રિએક્શન થઈને આપણને શું મળ્યું હતું, હાઇડ્રોનિયમ આયન HNO3 સાથે રિએક્શન થઈ અને શું મળ્યું હતું, એક્વા નાઇટ્રેટ. અહીંયા છે હાઇડ્રોજનના ફ્લોરાઇડ છે એ છૂટા પડતા હતા. પછી આપણે જોયું હતું સોલ્વોસિસ રિએક્શન, કે જેમાં શું થતું હતું કે તમે માનો કે અહીંયા આપણે એક્સ તરીકે હેલોજન લીધું છે, એટલે કે એમ તરીકે કોઈ પણ ધાતુ, એટલે કે ધાતુના ફ્લોરાઇડ અને હાઇડ્રોજનના હેલાઇડ છે એ છૂટા પડતા હતા. અહીંયા આપણે લીધું હતું સોડિયમ ક્લોરાઇડ અને HF, તો એની રિએક્શનથી શું મળતું હતું, સોડિયમના ફ્લોરાઇડ અને હાઇડ્રોજનના ક્લોરાઇડ છે એ છૂટા પડતા હતા. પછી આપણે સોલ્વેશન પ્રક્રિયા જોઈ હતી કે એમાં જોયું હતું કે દ્રાવકનો અણુ છે એ કોઈ પણ સંયોજન સાથે પૂરેપૂરો જોડાય અને એક આખું જટિલ સંયોજન છે એ આપણને પ્રાપ્ત થતું હતું. એ જે બીજો કોઈ પણ એક આયન છૂટો પડતો ન હતો, પૂરેપૂરો એક આખો સંયોજન જ તે આપણને જોવા મળતું હતું. પછી આપણે નેક્સ્ટ જોઈ હતી, એટલું છે એ આપણે આ ટોપિકમાં જોયું હતું. તો આ તમારું આ યુનિટ 2B એટલે કે નોન એક્વાયસ સોલ્વન્ટ, બિનજલીય દ્રાવકો છે એ પૂરું થાય છે. આઈ હોપ કે તમને લોકોને આ યુનિટ છે એ વ્યવસ્થિત સમજાણું હોય. થેન્ક યુ ઓલ ઓફ યુ.